એક વખત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને ભગવાનથી ખૂબ જ ક્રોધિત પણ હતો. તે પોતાના જીવનથી કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન ક્યાં છો? મને કેમ અસફળતા મળે છે? મારા જીવનમાં જ એવું કેમ? મારા જીવનની કિંમત શું છે? તે જ વખતે એને ત્યાં એકદમ ભગવાન પ્રગટ થયા અને કહ્યું, હે માનવ, તું નિરાશ ન થા. તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને? તો લે, આ લાલ પથ્થર તને આપું છું, તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવનની કિંમત સમજાઈ જાય છે. પરંતુ તે ધ્યાન રાખજે, તારે આ પથ્થરને વેચવાનો નથી. તે વ્યક્તિ તે લાલ પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયો અને કહ્યું, ભાઈ, આ પથ્થર હું તને આપું તો કેટલામાં ખરીદીશ? ફળવાળાએ લાલ પથ્થરને ધ્યાનથી જોઈને કહ્યું, આ પથ્થરના બદલામાં તમને હું 10 સફરજન આપી શકું. તે વ્યક્તિએ કહ્યું, ના, હું આ પથ્થરને વેચી નથી શકતો, અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજી વાળાને ત્યાં ગયો અને કહ્યું, આ પથ્થર કેટલામાં ખરીદીશ? શાકભાજી વાળાએ કહ્યું, મારી જોડેથી 5 કિલો બટાટા લઈ જાઓ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિએ તે પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો. તેના પછી તે વ્યક્તિ સોનીની પાસે ગયો અને તે જ વાત કહી. સોનીએ તે પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું, હું 3 કરોડ રૂપિયા આપું, 3 કરોડ રૂપિયા આપું તને, તું મને આ પથ્થર આપી દે. સોનીની આ વાત સાંભળી તે ખરેખર ચોંકી ગયો હતો. તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું, ના, હું નહીં વેચી શકું, અને આગળ વધ્યો. તે આ લાલ પથ્થર લઈને હીરા વેચવા વાળાની દુકાનમાં ગયો. હીરાના વેપારીને જ આ વાત કહી. હીરાના વેપારીએ તે પથ્થરનું ખૂબ જ ધ્યાનથી 10-15 મિનિટ નિરીક્ષણ કર્યું અને એક રેશમી કપડું લીધું અને તે લાલ પથ્થરને તેની ઉપર મૂક્યો અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું, ભાઈ, આ તને ક્યાંથી મળ્યું? આ તો આ દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે. આખી દુનિયાની દોલત પણ લગાવીએ તો પણ આ પથ્થરને ખરીદી શકાય નહીં ખરીદી શકાય. આ બધું સાંભળી તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું કે, હે ભગવાન, હવે મને જણાવો કે મારા જીવનનું મૂલ્ય શું? ભગવાને કહ્યું, ફળવાળાએ, શાકભાજી વાળાએ, સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે. હે માનવ, તું કોઈક માટે પથ્થરના ટુકડા સમાન છું તો કોઈક માટે બહુ મૂલ્ય રત્ન. દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી, પરંતુ સાચી કિંમત તે હીરાના વેપારીએ તને જણાવી. બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમતની ખબર નથી અને માટે જ જીવનમાં કોઈક દિવસ નિરાશ થવું નહીં. દુનિયામાં દરેક માનવ પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે અને એના માટે મહેનત અને ધૈર્યની જરૂર હોય છે. તો મિત્રો, આ સ્ટોરી પરથી તમે સમજી ગયા હશો કે આપનું જીવન કેટલું કિંમતી છે. દુનિયા તમારા વિશે કાંઈ પણ કહે તે ફક્ત તમને એની સમજણ પ્રમાણે જ તમને આંકશે. તમે તમારી જાતને સારી રીતે જાણી શકો છો. તમારા જીવનમાં આવતી અસફળતા, નિરાશા કે કંઈ પણ હોય તેના પર કામ કરો. નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો. એક વાત મિત્રો હંમેશા ધ્યાનમાં રાખજો, તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખૂબ જરૂર છે. મિત્રો, આમ આ વાર્તા અહીં પૂરી થાય છે. તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું
કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમને આનંદ કરાવતા રહીએ. વાર્તા જીવનમાં એક અણમોલ વસ્તુ છે, તો તમારા બાળકોને જરૂર સંભળાવો. જય માતાજી.